હું બાયું નવરિયું થઈ ગયું બધું ઠોસરા બોસરા વિસરીને. એ સોનલબેન હમણાં કેમ નતા દેખાતા બહાર? કાઈ નહીં, જો હમણાં મારો બર્થડે ગયો થોડાક દી પહેલા, તી બર્થડે માં આમથી આમ ફરવામાં તૈયારીમાં ઈ બધું હતું. પછી વૈસમાં એકાદા લગન છે ઈ હતું. માં ક્યાં નવરી ના થાય, શનિ રવિ કંઈક ને કંઈક ઊભું હોય હળેકડું. હાસી વાત છે, અમારે શનિવારે મહેમાન આવવાના છે. હું તો વિચારતી હતી આજે શનિવારે કે છોકરાઓને લઈને આ ઓલું છે ને સકેડીને બકેડીને ફેરવા લઈ જાવ, પણ મહેમાન આવે છે. હવે હું કેદીની વાત છે, વખેડાઈ જ જાય છે મારે. હા, કાંઈક ને કાંઈક ઊભું જ હોય. અમાર શું હાલે? કાંઈ નહીં, બસ જો હમણાં વેલેન્ટાઇન આવે છે ને તો હું વિચારું છું કે રસિક મને શું આપશે ગિફ્ટમાં. કેવું? વેલેન્ટાઇન ના, વેલાણ અને ટાઈમ એવી રીતે મિક્સ નથી. આ સલભાવી વેલેન્ટાઇન જી વેલાણા ટાઈમ હોય, પૂછણા ટાઈમ હોય, ઈ વારી ડી કેદી આવે છે? લે ફેબ્રુઆરીમાં ના ઓલા બધા ડે ચાલુ થાય એક પછી એક. ઓય હા, પરજા કોલેજની ગાંડી થાય કા. કેવો ચોકલેટ ડે ને પ્રોમિસ ડે ને ઓલો ઢીંગલા ડે ને આ બધાને ધોકા દેવાની જશે, ધોકા ડે. આ બધા ડે આવે છે ને એમાં વેલેન્ટાઇન ડે આવે એટલે કે પ્રેમનો દિવસ, મતલબ આપણા ઘરવાળા જોડે આપણે છે ને કંઈક એવું સ્પેશિયલ કરીએ એમ. ઠીક, હા તમારા રસિકભાઈ શોખીન રહ્યા ને. હા, પણ આ વખતે કઈ લાગતું નથી મારા માટે કઈ કરશે. ઈ કામમાંથી નવરાત જ નથી એને મારા માટે. હા, વળી રસિકભાઈ કામ આડું આવી ગયું છે, બાકી તમને લઈ જ જાય તો રોમેન્ટિક છે. તમે શું કરવાના સંપા કાકી? અમારે વેલેણા ડે પૂછડા ડે થોડા હોય સનકી. કેટલા વરસ થયા અમાર લગન નહીં ખબર છે? અમારે કાઈ ના હોય. અમારે હે ને જો ભૂલ થાતી ને તો પેલા જમાનામાં અમાર હાહુ છૂટું વેલેણું દેત્યું. ઈ વેલેણા ડે અમારે તો તમારે મનાવાય સામેથી કોક દી. હવે હું ને ઘડે ઘોડે લાલ લગા. આ વેલેન્ટાઇન ડે છે એમાં લાલ કલરનું જ પહેરે કા? એવું કા? લાલ કલર છે ને એ પ્રેમનો પ્રતીક ગણવામાં આવે છે, એટલે છે ને લાલ કલર સારું એમ. ફુગા ને બધું લાલ લાલ કરે, ડેકોરેશન ને ખબર હોય તો કપડા પહેરે. તમારે ત્યાં ફરાકડો હાલે ને અસલ લાલ જ છે. હાલો હાલો ઘરે ભઈ જાવ, હાલો ઘર ભેગા થાવ. આવું ચિંટુ દડો લેવા આવ્યો છે. સારું હાલો ડાયરો, મારે પાછું સવાર વેલું ઉઠવું હોય. સારું. આપણે ક્યાં હતા? લાલ કલરમાં. હા, તે હું એમ કહેતી હતી લાલ કલર તો છે ને અમારા ગામડે પહેરે ને તો હાંધિયા વાહે ધોડે. હા, તી હાસું કહું ને, દરિયે ગયા હોય ને તો દરિયો કહેવાય તાણવા આવે. આપણે લાલ કલર પહેર્યું હોય ને બધા એમ કે ને દરિયો કુવારો હોય એટલે લાલ કલરનું પહેરીને ના જવાય કુવારી છોકરીએ. સાંભળ્યું છે મેં તો એવું. સારું હાલો હુઈ જાય. એ ટિંટુ આવું શું? હુઈ જાવ ને, થારની રખડતી પરજા તો કોઈના બાપ ન માને એમ છે ને. એ હાંભળો, પપ્પા ને બધા અંકલ ને છે ને એ બધા છે ને તમારી વાતું કરે. વાહ, સોલા પીતા પીતા દુકાન પાસે. ઈ તો એમ કહે કે બધી ઘરવાળીઓમાં બુદ્ધિ જ નથી. જાવ હાંભળો. હું કેસો તું ને બધા અમારા ઘરવાળા અમારી વાતું કરે એમ કે અમારામાં બુદ્ધિ નથી. ક્યાં સાંભળવા દેજી. હાલો તો એટલું બાલ્યું. હાલો હાલો. હા હાલ હાલ કાકા કહે છે કે ન્યા? હા ઈ છે. અને ઈ તો એમ કહેતા હતા કે અમારી તારું કાકી છે ને ટક 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 ચાલુ જ હોય. અમારે તો ઈ કે માથાકૂટ ની રાજેશ હોય જ ને એટલે આવી ખોટી ગપસપ કરે જ ને બાર. એ મમ્મી ઊભી લે પપ્પા ન્યા બેઠા હે ને ઈ એમ જ કહે હે. ઈ સીધા આવ્યા છે દુકાનેથી. હાલો તો સોડાયું પીતા પીતા હું આપણી ડીંગાજી કે છે. અહીંયા આપણે વેલેન્ટાઇન ડે ની વાતો ઠોકીએ ની તો જો ને. શું હાલે સંજયભાઈ? હમણાં કેમ હાંજે સા પાણી કે સોડા કે કઈ પીવા બાયણે નથી કરતા? હું નીકળે આમાં બાયડિયું બાયણે નીકળવા દે તો થાય ને. એ ઝપટ આવજો એમ જ કર્યા રાખે. આમાં હું નીકળે. એવું છે રસિકભાઈ, તમે નથી દેખાતા, રાજેશભાઈ નથી દેખાતા, મારા કાકા ના દેખાય. હું હોય પછી ઓલા બે છોકરા હોય આપણી શેરીના, અમે હોય. વાંઢા બાયણે રખડતા હો, બાકી અમે પાણી ગયેલા થાંજે ઘરમાં જ હોઈએ કા દોસ્તારો. તો હું મારે એમ જ છે, રેસમાં જવા ના દઈએ, જલ્દી આવો જ કરતી હોય. બધે એવું જ છે રસિકભાઈ, કાગડા કારા જ છે. કાકા કઈ બોલતા નથી. સાનું મના સા પીવે હે એક વાર ઊંધા બેહીને કે સંપા કાકીએ બોલવાની ના પડી. હું ના રે ના, પણ તારા કાકી માથું ખાઈ જાય ને મારે નીકળવું હોય બાયણે તો મારી ઉપર રાયડ હોય કે તમે આખો દી તો બાયણે બેઠા હોય, હાંજે તો બેહો પાસે બેહે ને માથું પકવી દે. તે ચાલુ જ હોય. અમારે એમ જ છે, કાન ડેકારો જ હોય ઘરે. બધાયની ઘરવાળીઓ એવી જ છે, માથું ખાઈ જાય એટલે બે ઘડી બાયણે નીકળવું હોય હાંજે પણ નીકળવા ના દે. પપ્પા તમે શું પીવો? કાઈ નહીં દીકરા, લીંબુ સોડા પીએ. બાકી ઘરે તો કઈ હવા જ લેવા દેતી નથી તાર મમ્મી. આ તો પીએ. મમ્મી કે તમને ના પાડે હેલે? હું હાલે સિન્ટુ, ભણવા જાકે? હા જાવશું ને. નિરાતે રમજે, તાર કરતા તાર દડો મોટો છે. એ હા. આ પોપટને જો દાંત આવે. તમે પૈણા નથી ને એટલે તમને એવું લાગે, બાકી અમે પૈણી ગયા ને અમને ખબર છે.
ઘરવાળીની કદર કરો. અમાર છે નહીં એટલે અમે મૂંઝાઈએ છીએ. અમાર છે એટલે અમે પસ્તાઈએ છીએ. વાહ જુઓ મેચ ચાલે. હા, મેચ થી યાદ આવ્યું, મેચ તો જોવા જ ના દે ઘરે. જેવી ટીવી ચાલુ કરીને એટલે ફટ પૈતાની ઓલી હળી ગયેલી સિરિયલું કરે રોવા ધોવાની. કંટાળી ગયો હું તો. ના મેચ જોવા દે, મોબાઈલમાં જોઈએ ને તો એને કઈક ઊભું હોય, હે સંજય કરીને માથું ખાઈ જાય. મારે એવું થયું, એકવાર વર્લ્ડ કપ હતો ને એને શોપિંગમાં જવું તો રાત શોપિંગમાં જવું પડ્યું. મારે દુકાનની બાયણે ઓલી ટીવી ને એમાં ટીંગાડતા જોવું પડ્યું. આપણી ઘરવાળીઓ એટલે પૂરું, ક્યાંય હખેથી બેહવા ના દે. હમણાં જોજો બેઠાઈશું ને ઘડીક વધારે એટલે એમ કહે આટલી વાર હું લગાડી, હું પીતા તા, હું બેઠા, હું વાતો કરી, બધી પંચાયત હોય. અમારે એમ જ આખી શેરીનો આખો દી હું થયું ને બધું મારા ના સાંભળવું હોય ને તો મારા કાન પાસે ટક ચાલુ જ હોય. ઓલું લેવું ને પેલું લેવું. અમારે તરકાકી તો હાવ એટલે હાવ બેસ છે. મસરની જેમ ગુણ કરીને લોહી પી જાય. હા, પાછું કહીએ તો રિહાઈ જાય. આ બધી ઘરવાળીઓ એવી જ હોય. બધાની બુદ્ધિ એને કોઈ દી હકવે જ નહીં. એ ગોઠણમાં જ બુદ્ધિ છે બધાની. સાચી વાત છે. અમાર ઘરવાળીઓની બુદ્ધિ ગોઠણમાં છે એટલે જ તમારે લગ્ન કર્યા, નકર અમારે બુદ્ધિ હોત તો અમે લગ્ન કરત. તમે અહીંયા? હા, અમે અમારા વખાણ સાંભળતી હતી. ના અમે તમારું કઈ નતા કેતા. અમે એમ કહેતા હતા કે ઘરવાળીઓ એટલે ઘરવાળી એક નંબરની આઈટમ. મેં તો તમારી વાત નતા કરતા, અમે તો બીજાની જનરલ ઘરવાળીની વાત કરતા હતા કે એવું હોય. બાકી અમારી તો ટનાટન છે, ક્યાંય હોમાં હોહરવ્યું છે એમ. આથી વાંધો નહીં, ઘેરે આવો. આવો ઘેરે. આ બધી જો લાઈનમાં કરતી ગયું. હા, હવે ઘરે જઈને ક્યાંક આપણું નીકળી જાય. ખીજમાં લાગે છે. સોનલ મારી રાણી, સોણી દે નખરે સોણે લગ દે મેનુ, સોણી દે નખરે સોણે લગ દે. હે તારાથી ના મોબાઈલ જોવાય જાનુડી, હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે જાનુડી, હવે આપણે બે વાતું કરીએ પ્રેમની વાતું રે. तुम जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं. તમે તમારું કરી લ્યો ને તોય બસ. બેબી ને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. મૂળની પતર તો તમે ઠોકી. હે મારા તમે હું થાવશો આમૈયાને આવીને કહો. અમે તો બુદ્ધિ વગરની ઘરવાળી થાય તમારી. ऐसा ना कहो जाने मन, ऐसा ना કહો જાને મન. હવે વેલા વેડા કરે. કયું નો ગીત ગાવશું લે, કઈ જવાબ એ નથી દેતી. અનલ મારી ઉધરસની બોટલ લઈ તો જરીક. રિહાણી હારી જોતો આલ્યો. મારી સોનલ ઉધરસની બોટલ ભેગી ચમચી લઈ આવવાની હોય. ચમચી ના હોય તો આની ઉપર ઓલું ઢાંકણું હોય ઈ લઈ આવવાનું હોય માપ્યું. તમને ખબર ના પડે? એ ગોઠણ ભેગી ચમચી લઈ આવવાની હોય, ઢાંકણું હોય. એમને થોડી ઉધરસની બોટલ ટાહળવાની હોય. આ શું કરસ વાકી વરીને એને ગોઠણ પાસે શું કેસ? તમે જ કીધું તું ઘરવાળીની બુદ્ધિ એને ગોઠણમાં હોય, એટલે ગોઠણને પૂછું છું કે ચમચી ના લઈ આવે. ઓહો, બીજું હું કહેતા હતા? ટક કરે ને બાયણે ના જવા દે ને. સિન્ટુ એમને બધુંય કીધું આવીને. હો, કાઈ નહોતું કીધું, અમે તો જનરલ વાતું કરતા હતા. એ સોનલ પાણી પી આવો. સોનલ સમસી લઈ આવો. આ સિન્ટુ એ તો બધુંય બાફી માર્યું. હવાન મનાવી કેમ? આ સંપા તાળું માર દે ડેલીને. ક્યાં મૂકી સાવી? મારજો તમે, ઘરવાળી બુદ્ધિ વિનાની હોય. મારી દીધું. સાવી ક્યાં મૂકું? એટલે સોર પાછો ખોલીને અંદર કરી જાય. અમાર ઘરવાળીને થોડી બુદ્ધિ હોય. તમને ખબર હોય ક્યાં મૂકવી ને ક્યાં ના મૂકવી. મારી દીધું તાળું. હું એમ કહેતો તો ખજૂર ને ઘી ખાવા છે, ક્યાં પડ્યા હે? રહોડામાં જ હોય ને, તિજોરીમાં તો ના હોય. ગોતી લ્યો. ગોતી દે મને. આમાં 17 ડબલામાં ના જડે કી ડબરો હોય. અમને ઘરવાળીમાં તો બુદ્ધિ જ ના હોય. ઘરવાળીને થોડા ડબરા જડે. અમારું કઈ મેળ ના હોય, ગમે એમાં ભરી દઈએ. બધાય ખોલીને જોઈ લ્યો. વહરી બાઈ છે આ તો. વાલી બાઈ છે આ તો. વાલી એમ કહું છું, વહાલી.
આટલા વર્ષ ઢળ્યા કરો, તમારી વાહે પધી ધોડો, કામ સિદ્ધ બધુંય સંભાળવાનું, ઘર પરિવાર સંબંધ આ તે તમારું ભાણું બધુંય હાસવાનું, દવા દારૂ તોય શેરે જતા. ઘરવાળીમાં તો બધી જ નથી, હાથી નથી જ ને. અમારામાં કે સાટો છે એટલે તો પૈણી ગયું તમને. શું કરે ખાતો લાગે જો તો કુરકુર શરમ છે કઈ? હાલ ખાવું હોય તો ત્યાંથી ડોકા કાઢમાં. કોઈ ડોકા નથી કાઢતું. એ તો જરીક ડોકી રહી ગઈ તો ઓછી ખાતી હતી. હા 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 મજા આવી ગઈ. તો ઘી જરીક કણી વાળું નહોતું. તે બનાવી લેવાય ને. અમને ઘરવાળીને થોડી બુદ્ધિ છે કે કણી વાળું ઘી કરતા આવડે. અટાણે હમાસરનો દેકારો કરતા નહીં, મારે હોવું છે. અને જોવા હોય ને હમાસર તો બાયણે બેહીને જોજો. અમે આખો દી તો જોવો છો, હું તમને ક્યાં બાયણે જવા દઉં છું? હું તો ટક કરું છું. ટેટે લાગે મારો જ તમને. ઘરવાળીમાં ક્યાં બુદ્ધિ છે? ઓહો આને તો અણી કાઢી. પૂજ્યા લાગે. નાઈટ તો છે ને પાતતાની રોજ પાદી રૂમ ગંજી મારો છો તોય હું કઈથી બોલી. અને અમે તો તમને બુદ્ધિ વિનાની લાગે. એકવાર બોલ્યા એમાં તો 15 વાર સંભળાવી દીધું. તો જ તમે સીધા દોર થાવ. રેશમા મને ના બોલાવો. ओ मेरी प्यारी रेशमा, ओ मेरी भोली रेशमा, मानी जा रेशमा, मारी वाली रेशमा. હું તો કઈ બોલ્યો જ નહોતો ઘરવાળી વિશે. સાચું કહું રેશમા? જવા દે જવા, બધી ખબર છે. ચિંટુ એમને કીધું છે, તમે બધા એમ કીધું કે ઘરવાળીનું મગજ એના ગોઠણમાં હોય છે અને બધી ઘરવાળી ટક કરે છે. હું તો તમને બારે નથી જવા દેતી. તમને હું હતું પેલું વર્લ્ડ કપ મેચ ત્યારે તમારે એ જોવું હતું. મેં તમને ધરાડ શોપિંગ કરવા લઈ ગઈ હતી ને કા આમ બહાર ધજાગરા કર્યા તમે મારા. મને તો બોલાવતા જ નહીં. આજ તો બહાર સુવો, બેડરૂમમાં તો હું સુવા જ નહીં દઉં તમને. રેશમા કોઈ નહીં બોલાવે, જોયા રાખ આખી રાત મેચ. મમ્મી આ ફની બની 1 2 3 ગો વાળાનો વિડિયો મસ્તી નો હોય કા? હા સરસ હોય છે. જો શું કરસ જલપા? રાસડા લઉં છું. ટીવી સામે બેઠા હોય તો ટીવી જ જોતા હોય ને. કહેવાતું નથી કાંઈ. તમને ઘરવાળીની શું ખબર પડે? ઘરવાળી તો બધી વગરની હોય. અરે હું નહોતો બોલ્યો કાંઈ. તમે બધા એક હારે જતા એટલે બધા એક હરખા જ છો. મારું શું કહેતા હતા? હું આખો દી બાર બધી પંચાયત શું થઈ કઈ ને પછી તમને કહું આખો દી તમારું માથું પકવી નાખું એવું. ના હું કાંઈ એવું બોલ્યો જ નથી. માથું તું બોલતો તો મારું માથું ઉતરી જાય એમ કહું છું. અને ચિંટુએ બધુંય કીધું છે. ત્યાં જે હતું ને સાંભળો તો ને ચિંટુએ બધુંય કીધું છે. અને પછી અમે પાછળથી ને છાનું મની સાંભળતી હતી. આ તો સિંટુ એટલે હુઈ જા. હું કયું નો વયસમાં બેઠો બેઠો વેખલાને જેમ દાંત કાઢસ. ભલે જોવે ટીવી, મારી હારે ટીવી જોવે છે. તમને કઈ વાંધો છે? હુઈ જાવ ને તમે એકલા. પપ્પા જરીક સાઈડમાં ઊભા રહ્યો ને, ટીવી નથી દેખાતી. હવે આની ઉનળી લે જુનિયર જલપા. એક તો આમાં મગજ ને થરતું ને હવારના પોરમાં સા ના જડે એટલે હાવ મગજ ના હાલે. કટાઈ ગયો હશે. હા મમ્મી એમ કહો કે પલંગ કટાઈ ગયો હશે. કેદીનો હતો ને ફરી એમ રખડતો હતો ને લોઢાનો. સોનલ ચા દે ને. ના રે ના મમ્મી, હું તો નવરી થઈ ગઈ. કયું ની નાઈ ધન હો, કાંઈ કામ નથી ને મારે. જતા આટા મારે વડક વાંદરાને જેમ આમથી આમ પણ જવાબ નહીં દે. બુદ્ધિ વિના ના હોય. હા બુદ્ધિ વિના ના હોય થોડા જવાબ દે. હા હું કે મમ્મી? હા એમ છોકરો બુદ્ધિ વિના નો છે. હા કાન દે પણ સા નહીં દે. તને ખબર હતી તો તે મને એટલા વર્ષ સુધી કીધું કેમ નહીં? હું કે મારી બુદ્ધિ ગોઠણમાં છે. એટલા વર્ષ સુધી તને ખબર હતી તે મને કીધું નહીં કા? કહેવાય તો ખરી ને તારે મને. જતો ચા મળશે? મારી બનાવેલ ભાવશે? દે ને બાપા, તને કાંઈ નથી કીધું તો જનરલ વાતો થતી હતી. રાણીની કાણી થોડી કહેવાય. લઈ આવશું. તમારે જેવું કોણ થાય? હું કે સંજયભાઈ? કાંઈ નહીં, આ કાલની માથાકૂટ હાલે ઘરમાં. મારે એમ જ છે. મને હુવા નથી દીધો રૂમમાં. બોલો તમારે શું કે રાજેશભાઈ? કહીએ ના કહીએ ને તા એમ કે ઘરવાળીને કેમ બુદ્ધિ છે? સંભળાવીને કેટલી વાર સંભળાવ્યું હોય છે. મારે એમ જ છે. મારે એમ જ છે. રિહાઈ ગઈ છે સોનલથી, હવે તો માનતી નથી. શું કરવું મારે? લે આ કાકાને તો સંપા કાકી માની ગયા કે શું થયું કાકા તમારે? ના રે ના, ઈ જો ને એમ કે ઘરવાળીમાં ક્યાં બુદ્ધિ હોય. કરી લ્યો તમે. હોટલે ચા પીવા જાવ છો હવે? આ બધું આ સિંટુડાએ હરગાયું, પાછો તો દાંત કાઢે. એમાં મારો વાત નથી. તમે બોલતા હોય તો એ સાંભળી ગયું મમ્મીની. અને તમારે મનાવી હોય મમ્મીઓને ને આંટીઓને તો તમે હે ને હમણાં વેલેન્ટાઇન ડે આવે હે તો તમે એને ગિફ્ટ આપો, એને જમવા લઈ જાઓ અને મનાવી લ્યો. હા ઈ તો મગજમાં એની વેલેન્ટાઇન આવે હે કા? તો હાલો કંઈક કરી નાખીએ પ્રોગ્રામ. હા જમવા લઈ જાય ઘરવાળીઓને ને કઈ ગિફ્ટ દે એટલે એ માની જાય. હા બીજું શું એમાં? તને ક્યાંથી ખબર પણ વેતેક નો જોતો સિંટુ? તને વેલેન્ટાઇન ડે ની ખબર છે? ના માથી મોટા દોસ્તાલો હે ને એ બધે વાતો કરતા હતા તો હું સાંભળી ગયો. હાલો તો હું જલપા હાટુ કઈક લઈ લો ગિફ્ટ ને એને જમવા લઈ જાઉં બહાર. હા હું એવું જ કંઈક કરી નાખું. હાલો હા હું સોનલ હાટુ કઈક લઈ લઉં.
હું તાર કાકી હાટું કઈક લઈ લઉં સીજ એકાદી. હા મનાવી લ્યો માર કાકીને. झुलका झटका है जोलो से लगा शादी बन गई उमल केद की सजा લઈ તો ગૂગલને પૂછવા દેજી બાયું રિહાઈ જાય તો એને કેવી રીતે ખુશ કરવી. હેલો ગૂગલ. મોઢા ઉપાડે એની જોડે ઝઘડો કરાય નહીં હવે પસ્તાવો. હા ગૂગલ તો જો. હેલો ગૂગલ, એમ નહીં, પત્ની આયરે બાયધા પછી એને મનાવવાના ઉપાય બતાવો. એટલે કે એના માટે એવું તો શું સ્પેશિયલ કરીએ જેથી ઈ રાજીની રેડ જેવી થઈ જાય. વેલેન્ટાઇન વીક આવી રહ્યું છે એમના માટે બેસ્ટ કેન્ડલ ડિનર ઓપ્શન છે. ઓકે થેન્ક યુ ગૂગલ. જરૂર પડશે તો પાછો પૂછીશ. હવે દોઢીના થઈને બાંધતા નહીં બાકી હું હવે કાંઈ માહિતી આપવાની છું નહીં. હેલને એક હોટલની મને ખબર છે, એને ફોન કરીને પૂછી લો. હેલો, મોર અને ઢેલ હોટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો સર, તમારી હોટલનું નામ કેવું? મોર ને ઢેલ. હા બસ, તો અમારે 2 માણસને આવું જ છે. કેન્ડલ લાઇટ ડિનર માટે સાહેબ જ રાતનું બુકિંગ કરાવવું છે મારે જમવાનું. તો જગ્યા છે તમારી હોટલમાં? યસ, કપલના 2000. જમવાનું આવી જાય ને? યસ સર. ઓકે, આ તો અમારું બુકિંગ કરી નાખજો. અમે સાંજે આવશું, સોનલ ને સંજય. બરાબર? ઓકે સર. ઓહો, રીહામણા મનામણાના 2000 રૂપિયા જો હે ને હજી એના હાટું કંઈ ગિફ્ટ બિફ્ટ લેવું જોઈએ એટલે 5000 ઈ જોઈ જાહે. એટલે સોનલ 3000 માંથી ખર્ચો કરાવશે મને જ. કાંઈ નહીં, હાલ ને બોલતી હોય તો ન્યાલ થયા. 3000 બગાડવાય તૈયાર છું. સારું હાલો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. Hey, good morning. Good morning, sir. Have a nice day. Same to you. Good morning. ગુડ મોર્નિંગ સર. Good morning, Mr. Sanjay. Have a seat. થેન્ક યુ સર. કેવો પડ્યો ઓલો પોદરામાં લપટીને ઈ જ લાઈટનો છે. ન્યા મૂંધું કાલીન મોબાઈલમાં રીલ જોતો જાતો તો. સોનલ, હોટલમાં ગુડાઈ ગયા લાગે. હા કા હું ક્યાં બોલું છે ને સામે? એ સોનલ ક્યાં ગઈ? ટીવી જોઉં છું. ઓય હા, આમ સેટા બેહો ને આ હું કરીને બેઠા છો? જ્યાં તું ન્યા હું. લે વરી પાસે ગુડાણા. તું જ કહેતી હતી ગોરબાપાએ કીધું ને હારે હારે રહેવાનું, તો હારે જ બેહવાનું. પણ બુદ્ધિ વિનાનો હોય ને પાસે થોડું બેહાય. સોનલ, તારા માટે એક સરપ્રાઈઝ છે આજ. શું સરપ્રાઈઝ હશે હે? હું લેવા ગયા છે? આવે છે ફરજે ફરજે સોનારા બાજુ. હાલ સોનલ, ક્યાં વરી? હાલ તો ખરી. પણ કયો તો ખરી ક્યાં લઈ જાવ સવો? તું હાલ ને બાપા. ઓહો, હોટલ તો જો અસલની. શું નામ છે આનું? મોર ને ઢેલ હોટલમાં તમારું સ્વાગત છે. નામ તો જો. તો પછી આપણે ગોઈતી હે. આવ બેસ સોનલ. હજી હારું થયું ને કપડાં બદલાવીને આવ્યા. તમારે તો ઈની ગાભે મને લઈ આવી હતી. હારું થયું મેં તમને બદલાવ્યા ને મેં બદલાવ્યા. કા? હા, પ્લીઝ સીટ સોનલ. ઓહો, પેલી વાર ખુરશી ઢહેડી મારા હાટુ તમે. વાહ, ડેકોરેશન તો જો. લાઈટું ને આહા ના દિલડા વાળા ફુગા ને મીણબત્તીયું ને ગુલાબની પાંદડિયું ને ઈ વરી હું નાયા કેક ને તમાર બાજુ પીજો પડ્યો. તારા માટે સરપ્રાઈઝ. કેવું લાગ્યું? હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. પણ હમણાં તો બથોડા લેતા હતા કાલ તો. સોરી. હાલો, ખાવાનું ચાલુ કરો. વાહ, કેક તો જો મસ્તીની. સ્ટ્રોબેરી ચોકલેટ વાળી. ઈ કી પીઝા માંગ્યો તમે? 7 ચીઝી. મને તો ઈ જ ભાવે ને. ઓય ઠેક. દિલબરા આ દિલબરા अपन के तू अपन तेरा ઓહો, तुझसे दिल लगाऊं मैं भी फैमिली बनाऊं यही इरादा है मेरा ओ जाने मन दिलबरा आ दिलबरा अपन के तू अपन तेरा હે તને જોઈને જ્યારથી તારા શિવા કશું જોવા ના માંગે મન આંખોમાં તારી રાત છે વેરણ સુનારે લાગે જીવન હો આખો આ તુજને ખોડે મારું ચિત્ત ચડ્યું ચાક ડોળે હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યું રે પ્રીત્યુનો રંગ. મસ્ત કર્યું સંજય. થેન્ક યુ. ઓહો, આ બુકે તારા માટે. થેન્ક યુ. થેન્ક યુ મારી જિંદગીમાં આવવા માટે અને સોરી મેં તને કાલે દુખી કરી એટલા માટે. મસ્ત બુકે હો.
ચોકલેટું ને આહાહા. આ કેવું સંજય? સીટી વગાડો તા તો ગિટાર આવે ને વરી સીટી વગાડો તા તો ફૂલડાનું બુકે આવે ને વરી સીટી વગાડો તો ગિફ્ટ આવે. જાદુ છે કે હું? ના ના ત્યાં મેં માણા રાખ્યો હે. ગિફ્ટમાં શું છે સંજય? ખોલીને જોઈ લે. વાવ, કપલ લાઈટ વાળો નાઇટ લેમ્પ હે, મસ્ત છે. तुमको पाया है तो जैसे खोया हूँ कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ. થેન્ક યુ સંજય, થેન્ક યુ સો મચ. હવે તો રિહાણી નથી ને મારાથી. ના ના, એ તો હું હવારની મસ્તી કરતી હતી ખાલી, બાકી ખીત તો કાલની ઉતરી ગઈ હતી. ઓય સરપ્રાઈઝ. ઓહો રાજેશ, તમે તો મસ્ત કર્યું છે. સોરી હો, કાલ તને મારાથી જરીક કંઈ ખોટું લાગ્યું કહેવાય ગયું એના માટે સોરી. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. આ તારા માટે. વાવ, ચોકલેટ્સ ને રોઝ, થેન્ક યુ. વેલકમ. કેક પણ મસ્ત છે હો. જમવું હું કે આલી મગાવું? કાંઈ પણ ચાલશે, તમને મજા આવે. કેન્ડલ લાઇટ ડિનર બહુ ટાઈમથી આપણે આવ્યા નથી નહીં? હા, પંજાબી ફૂલ પ્લેટ આવવા દેજો ભાઈ. હા, પંજાબી ચાલશે. મારું પણ સોરી, મેં પણ કંઈક વધારે રિએક્ટ કર્યું. ના ના સોરી મારું. ના, મારું સોરી રાજેશ. ના જલપા મારું સોરી. એ મમ્મી પાપા બે જણા સોલી લમવાનું બંધ કરો ને જલ્દી કેક કાપી ને ઉપરની જે સ્ટ્રોબેરી છે ને એ મને દ્યો. હું કહ્યું ને સામે ટેબલે વાઈટ જોઉં છું. હા બેટા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.